જય માતાજી ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ફાર્મ એમાં હું બીસી જાડેજા તમારા બધાનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે દેશી ખાતર વિશેની માહિતી આપવાની છે। જો આ દેશી ખાતર છે, જો અહીંયા આ બધું હતું દેશી ખાતર, બરાબર। આપણે આ દેશી ખાતર છે, બરાબર। એ જો આ ચાહે આપણે ભરી દીધું છે। હવે આમાં વાત એવી છે કે દેશી ખાતર આ રીતે દર વર્ષે આપણે ચાહે ભરી દઈ છે। લગભગ 6ઠા મહિનાની 1લી તારીખ આસપાસ દર વર્ષે ચાહે આપણે ભરી દઈ છે દેશી ખાતર। અને દરેક ખેડૂત મિત્રને એવું જણાવવાનું કે ભાઈ દેશી ખાતર હોય તો ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો આ વર્ષે 5 ટ્રેક્ટર થયું હોય, આવતા વર્ષે 5 ટ્રેક્ટર, એમ બંને થઈ અને 10-12 ટ્રેક્ટર એમ કરી અને જાજુ ખાતર ભેગું કરીને દર વખતે ચાહે ભરતા હોય છે। તો એવું ના કરવું। દર વર્ષનું જેટલું ખાતર હોય એ બધું આપણે છે ને દર વર્ષે ભરી દેવું। કેમ કે જે દેશી ખાતરમાં વરસ દિવસ જાય, ચોમાસું, શિયાળું, ઉનાળું થાય, બરાબર, પછી એમાં જે કહેવાય ને તત્વ, એ છે ને બધા એમાં લુપ્ત થઈ જાય છે, બરાબર। તો આપણે દર વર્ષે જેટલું પણ, ધારો કે તમે આ વર્ષે અત્યારે ખાતર ભર્યું, હવે પછીનું જે ખાતર તમે સ્ટોક કરો જેટલું, બરાબર, દર વર્ષે થોડું ભેગું જે કરો, તો એ દેશી ખાતર દર વર્ષે સમય આવે ત્યારે તમે જે રીતે નાખતા હોય, કોઈ મગફળીમાં પણ નાખતા હોય, પછી કોઈ કપાસ છે કે ભાઈ શિયાળુ પિયત કરતા હોય, ઉનાળુ પિયત કરતા હોય, એમાં નાખતા હોય, તો આપણે તો દર વખતે અત્યારે મગફળીમાં આપણે ચાહે ભરી છે। આ રીતે વરસ દીની અંદર ખાતરનો ઉપયોગ કરી નાખો। કોઈએ 2 વર્ષ 3 વર્ષ એમ રાખવું નહીં, નકર છે ને ખાતરમાં અંદર તત્વો બધા જાતા રહીએ, ધૂળ હાલત જેવું થઈ જાય ખાતર, બરાબર।